જો અંગ્રેજી બોલવા સમયે મગજ બ્લેન્ક થઈ જતું હોય, બંધ થઈ જતું હોય, સમજમાં નથી આવતું કે કેમ બોલવું સેન્ટેન્સ, ગુજરાતી તો સમજાઈ ગયું, અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કેમ કરું, આવા બધા પ્રકારના પ્રશ્નો આવતા હોય ને મગજમાં, બસ આજનો આ લેક્ચર તમારા માટે છે. જે લોકોને આવી તકલીફ પડે છે, એવી ટ્રિક્સ, એવી પદ્ધતિ, એવી ટિપ્સ કે આજ દિવસ તમને ક્યારથી નહીં મળી હોય. વિડીયોને અંત સુધી જોજો, મજા આવશે. મજા આવે તો લાઈક કરવાની, બાકી ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. કારણ કે એક સરસ મજાની સરપ્રાઈઝ પણ 19 જાન્યુઆરીથી શરૂ થવાની છે, તમને બધાને ખબર હશે. ઓકે, તો શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. જો તમને પણ આવો તકલીફ ઊભી થાય છે તો આ લેક્ચરને અંત સુધી જોજો, ફાયદો જરૂર થશે. સૌથી પહેલા પ્રોબ્લેમ શું થાય છે, એમાં ગુજરાતીઓને તો બહુ જ થાય છે. શું કામ? કારણ કે એ મને નથી સમજાતું, બટ મેં જ્યાં સુધી ધારણા કરી છે, મેં જ્યાં સુધી પ્રોબ્લેમને બીજાનામાં જોયા છે, ઇવન જ્યારે હું શીખી રહ્યો હતો ત્યારે પણ મેં આ જ પ્રોબ્લેમ ફેસ કર્યા છે, અને એમાંથી હું બહાર નીકળ્યો એટલે આજે હું અંગ્રેજી બોલી શકું છું. એટલા માટે હું આજે પરફેક્ટ અંગ્રેજી શીખડાવી રહ્યો છું. તો આજે એ લેક્ચર તમારા માટે છે કે તમને પણ આમાંથી બહાર કાઢવા. પહેલા તો પ્રોબ્લેમ એમાં ગુજરાતીઓની રિયાલિટી છે. ઘણા લોકો એવું કહે છે મને ઇંગ્લિશ આવડે છે પણ બોલતા નથી આવડતું. બીજું, સેન્ટેન્સ વિચારવામાં ટાઈમ લાગે છે કે હું રાજકોટ જઈ રહ્યો હતો. અચ્છા, કયું કાળ હશે? ચાલુ ભૂતકાળ. તો વોઝ વર ની આઈ વોઝ ગોઈંગ ટુ રાજકોટ. એમ નો હોય ભાઈ, એમ ભેગું જ નહીં થાય. તો શું કરવું? જો હમણાં કહું, ગ્રામર ખોટું થઈ જશે એવો ડર લાગે. હું કામ ડર? કહું સામે વાળો હસશે તો હસવા દો, હસાવા તો જોઈએ જ. હું તો એમ જ કહું. રેડી? આ બધું ઇંગ્લિશ પ્રોબ્લેમ નથી. હકીકતમાં આમાં અંગ્રેજીનો પ્રોબ્લેમ નથી. કારણ કે તમે કીધું અંગ્રેજી તો આવડે જ છે, તો અંગ્રેજીનો ક્યાં પ્રોબ્લેમ છે? એટલે પ્રોબ્લેમ છે ને એ માઇન્ડ પ્રોબ્લેમ છે, મગજનો પ્રોબ્લેમ છે. મગજમાં આવા ભૂસા ભરાવીને રાખ્યા છે ને એટલે કોઈ બોલી જ નથી શકવાના. આમ થશે પેલું થાય. એટલે પણ ક્યાં કોઈ ફાંસી દેવાના છે? તમે ચાલુ તો કરો, તમે શરૂઆત તો કરો, તમે પ્રેક્ટિસ તો ચાલુ રાખો. હું જે પ્રમાણે કહું, અને સારું નો રિઝલ્ટ આવે તો મને કહેજો કે લા ભાઈ વિજય ના કે તને કહું કેસ પણ કઈ નહીં. તમે 15 દિવસ 20 દિવસ એક ટોપિક ની પાછળ પડી જાવ અને વિચારવું પડે મને કહેજો. સેકન્ડમાં વાક્ય નો નીકળે મને કહેજો. પણ જે પદ્ધતિ હું આજે કહું એ પદ્ધતિ પ્રમાણે કામ કરેલ હશે ને તો જ રિઝલ્ટ મળશે. અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ ધ રિઝલ્ટ. ઓકે, ચલો. બીજો એ માસ્ટર ચેન્જ, મતલબ કે ગેમ ચેન્જર પોઈન્ટ તમને આપી દો. સૌથી પહેલા તો ગુજરાતી ટુ ઇંગ્લિશ નહીં, મતલબ તમે જે વિચારવાની શક્તિ, મતલબ કે પેલા વિચારો ને ગુજરાતી વાક્ય. અને માની લો કે મને કોઈ પ્રશ્ન પૂછે ને, વેર આર યુ ગોઈંગ, વેર આર યુ ગોઈંગ. અચ્છા, હું જઈ રહ્યો છું. મારે કેવું છે ને, હું મંદિરે જઈ રહ્યો છું, એટલે આઈ એમ ગોઈંગ. ઈ ટ્રાન્સલેટ કર્યું કહેવાય. ઈ એવી ટ્રાન્સલેશન પદ્ધતિને દૂર મૂકો. બીજી વાત, થિંક ઇન ઇંગ્લિશ. ચાઇલ્ડ મેથડ, ચાઇલ્ડ મેથડ બોલે તો તમે જોજો અત્યારે નાના છોકરા ફટાફટ ઇંગ્લિશ બોલતા થઈ જશે. શું કામ? એક તો એ લોકો ઇંગ્લિશમાં મતલબ કે મોબાઈલ જોતા હોય, અને હિન્દી તો મતલબ અત્યારે ટેણિયા ટેણિયા મોઢે જ નીકળે છે, અને પરફેક્ટ આપણા કરતા સારું બોલે મારા. ઇંગ્લિશ હોતે અમુક વસ્તુઓ એ અમુક રીલ્સમાંથી વિચારી જોઈ લેશે ને તો એને મગજમાં વિચાર આવી જાય કે અચ્છા આને આ કહેવાય, આને આ કહેવાય. બધું વિચારે છે એને, એ નથી ખબર પડતી કે ગુજરાતી શું કહેવાય. એટલે એની વિચાર શક્તિ જ ઇંગ્લિશમાં ડેવલપ થાય. તો તમે આ કરી શકો સાહેબ. હવે કેમ થાય? હવે પાકા ગળે કાંઠા ચડે, અલા ચડે એવું કાંઈ ના હોય, આવડતું જોઈએ. બાળક કેવી રીતે શીખે છે? યુ નો વેરી વેલ. એ ઓબ્ઝર્વ કરે છે, એને ડર બીક જ નથી શેની કે ખોટું પડશે, ધસશે તો એને ધસે તો એ સામે એવું એ કરશે. નથી કરતા? એને તો મજા આવશે. ગ્રામર વગર એ બાળકોને શરૂઆતમાં ગુજરાતી બોલતા હોય તો તમે જોજો એ હરખું બોલતા નહીં. આપણે એની ઉપર હસીએ છીએ, બાળકને મજા આવે, એને એનો ડર નથી કે આ એના માટે મારા માટે હૈસો છે. હે, તમે બાળક હતા, હું બાળક હતો, જ્યારે આપણે કહીશું પેલા જોઈ લે સાચું ઇંગ્લિશ ગુજરાતી બોલવા માંડ્યા હતા, ના 6 મહિના ને વરહ વ્યાજે ત્યારે સાચું ઇંગ્લિશ ગુજરાતી બોલ્યા હતા. તો આમાં તમારે 6 મહિના નો દેવા પડે, 5 મહિના નો દેવા પડે, દેવા જ પડે, હરખા રીતે દેવા પડે. ટ્રાન્સલેશન વગર કરવું પડે ને. શોર્ટ સેન્ટેન્સીસ થી શરૂઆત કરો. જો તમે બિગિનર છો તો ખરેખર શોર્ટ સેન્ટેન્સ થી કમ હિયર, ગો ધેર, ગીવ મી અ પેન. આપણે કહેते પેન આપો તો મોટભાઈ પેન, એટલે ગીવ મી અ પેન બ્રધર, બિગ બ્રધર. નો બોલી શકો. પ્લીઝ કેન યુ ગીવ મી ધ પેન, પ્લીઝ કેન યુ ગીવ મી યોર મોબાઈલ.
સર આઈ વોન્ટ સમ વર્ક, સર ડુ યુ વોન્ટ ટુ સમ, બોલો ને યાર, આવા સેન્ટેન્સ હું અઢળક શીખડાવું છું, મજા આવી જાય એવી રીતના શીખડાવું. તો આવી શોર્ટ સેન્ટેન્સીસ, અને આપણે દરરોજ 9 વાગે સરસ મજાનું એક લેક્ચર આવે છે કે ભાઈ કઈ રીતે સેન્ટેન્સ બોલવા, કઈ રીતે સેન્ટેન્સને પ્રેક્ટિસ કરવી. તો આ બધું કરશો ને અને તો ફાયદો થશે. અને એના માટે જ હું 19 થી 25 જાન્યુઆરી 7 દિવસ સુધી એક એવો વર્કશોપ લઈને આવી રહ્યો છું જે બધા લોકોને તકલીફો પડે છે ને, એમાં 4 કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. કેટલા? 4 કન્સેપ્ટ ક્લિયર કરાવવાનો છું 19 થી 25 જાન્યુઆરી. તમારા તમામ હગાવાલા મિત્રો, ભાઈબંધ, કાકા, મામા, માસી, ફઈ, દીકરાને શેર કરી દેજો કે ભાઈ આ સેશન, આ 7 દિવસના સેશન અટેન્ડ કરી લેશે એટલે એને પણ બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને ગ્રામરને મારો ગોળી, અને પેલું ટેન્શનને મૂકો તડકે, આ બધી વસ્તુને સાઈડમાં રાખી અને આપણે આ 7 દિવસના વર્કશોપમાં એવી સરસ મજાની રીતે 4 ટોપિક રોજે કરાવીશ. નો ગ્રામર વધારે, નો વાક્ય રચના વધારે, બસ મસ્ત રીતે બાળકની જેમ અંગ્રેજી શીખવું છે. અને એ જ રીતે હું લઈને આવી રહ્યો છું. બસ વિજય નાકિયા, ગુરુ ઓફ ગુજ્જુ 2 ચેનલ છે. વિજય નાકિયા ઉપરથી 8 વાગે રોજે લેક્ચર આવશે 19 તારીખથી જાન્યુઆરીથી. અને ગુરુ ઓફ ગુજ્જુ નામની આપણી ચેનલ છે ને બીજી, હમણાં તમને બતાવું, ગુરુ ઓફ ગુજ્જુ, એને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે 20 તારીખથી જે 19 હું 4 કરાવીશ ને એના 4ની પ્રેક્ટિસ ધમાકેદાર ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી હશે. તો આ 2 ચેનલ ઉપરથી જબરજસ્ત કાર્યક્રમ શરૂ થવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સર, જેને પણ બાકી છે. હજી હું તમને આગળ લઈ જાઉં છું, પ્રોબ્લેમ સોલ્વ કરાવું છું, પ્રોબ્લેમ જોયા સોલ્વ કરાવું છું, કઈ રીતે શું કરવું જોઈએ. તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને એક દિલડું મૂકી દો. અને સર મજા આવતી હોય ને આપણા વિડીયો જોઈને તો એટલું લખી દો, સર મોજ પડી રહી છે તમારા વિડીયો જોઈને. ઓકે, હાલો આગળ વધીએ. હવે 3 સિમ્પલ હું ફોર્મ્યુલા આપું છું અત્યારે. આ 3 સિમ્પલ ફોર્મ્યુલા આજથી અપનાવવા માંડવાના છે. પ્રતિજ્ઞા લઈ લ્યો કે હું ભારત દેશનો નાગરિક છું, હું ગુજરાતી છું, મારે અંગ્રેજી બોલવું છે અને હું આજે આ 3 પ્રતિજ્ઞા પત્રમાં 3 વસ્તુ, આ 3 સ્ટેપ ફોર્મ્યુલા છે એ અપનાવવાનું ચાલુ કરી દઈશ. આ પહેલું છે શોર્ટ થિંકિંગ. તમે પહેલા એવું જ વિચારી લ્યો છો કે ભાઈ મોટું વાક્ય હોય ને કે હું ગઈકાલે ઓફિસે મોડો પહોંચ્યો કારણ કે ટ્રાફિક હતો. સર આવું ડાયરેક્ટ ઇંગ્લિશ મારે આવડવું જોઈએ. એટલે એમ કાંઈ તમને શું પહેલે જ દિવસે નિહારમાં ગયા હતા, એકડો ને 2 મીંડા હોશ, પહેલા એ શીખડાવ્યું હતું? પહેલા એકડો શીખડાવે, પછી બગડો શીખડાવે, પછી તગડો શીખડાવે ને. તો સ્ટેપ બાય સ્ટેપ જવાનું હોય. શોર્ટ થિંકિંગ કરો. જેમ કે હું ગયો તો આઈ વેન્ટ, હું આવ્યો આઈ કેમ, હું મોડો આવ્યો આઈ કેમ લેટ. તો એમાં ધીમે ધીમે બધું ઇન્ક્લુડ કરતું જવાનું, ઉમેરતું જવાનું, તો આવડશે. તમારે એક આયરે જ કાંઈ ખાઈ જ લેવું બધું એમ થોડું હાલે, નો હાલે ભાઈ. ઓકે, ગઈકાલે મોડો ગયો આઈ વેન્ટ લેટ યસ્ટરડે. તો આવી રીતના શોર્ટ સેન્ટેન્સ બનાવો. આવું મોટું સેન્ટેન્સ બનાવવાની જરૂર નથી, એ તો ઓટોમેટિક પછી આવડી જશે. સમજી ગયા? તો આ એક પહેલી સ્ટેપ આ છે. બીજું સ્ટેપ છે કે રેડી મેડ ઇંગ્લિશ બ્લોક્સ. એવા ઘણા બધા સેન્ટેન્સીસ છે એમાં ગ્રામરની જરૂર નથી, એ શબ્દો તમે સાંભળીને જ બનાવી શકો છો ને. એવા અઢળક વિડીયોઝ બનાવ્યા. જેમ કે મને લાગે છે, આઈ થિંક, ઘણી વાર નથી બોલતા મને આમાં એવું સારું લાગે છે, એના કરતા એમ બોલો આઈ થિંક આમ થવું જોઈએ. હું એમ ક્યાં કહું તમે બધું ઇંગ્લિશમાં જ બોલો, એટલું બોલો. આઈ થિંક આપણે આવું કરવું જોઈએ, આઈ થિંક આપણે અહીંયા જવું જોઈએ, આઈ થિંક તેઓ ના અહીંયા આવવું જોઈએ, આઈ થિંક તો ઘુસાડો એટલે મને એવું લાગે છે એ તો ડિલીટ થઈ ગયું, એટલે આઈ થિંક ઇન્ક્લુડ થઈ ગયું. પછી ધીમે ધીમે બધું આવશે. સમજી ગયા તમે? બીજું, મને ખબર નથી, આઈ ડોન્ટ નો. ઘણી વાર કહેતા અલ્યા મને નહીં ખબર, એના કરતા આઈ ડોન્ટ નો બોલ ને ભાઈ. આઈ ડોન્ટ નો દેટ, એટલે આઈ ડોન્ટ નો કે કયા રસ્તેથી જવું. આઈ ડોન્ટ નો એમાં શું આવે? આઈ ડોન્ટ નો તે હું આઈ ડોન્ટ નો ને તો હું તેરો, પછી બાકીનું બધું આવશે. થોડું રાહ જુઓ, વેઇટ અ મોમેન્ટ, વેઇટ 2 મિનિટ્સ. એ તમારી રીતે બોલો, વેઇટ અ મોમેન્ટ, થોડી રાહ જુઓ, હમણાં આવશે. થોડી રાહ જુઓ, હમણાં આવશે એમ કરતા વેઇટ અ મોમેન્ટ, હમણાં આવશે. વેઇટ અ મોમેન્ટ, હમણાં નીકળીએ છીએ, વેઇટ અ મોમેન્ટ. આવું લેવું યાર, કોઈ પ્રોબ્લેમ નથી. એના જગ્યાએ નો પ્રોબ્લેમ બ્રો, નો પ્રોબ્લેમ, હું હમણાં કરી દઈશ, નો પ્રોબ્લેમ, બેઠા રહ્યો, નો પ્રોબ્લેમ ને ઘુસાડો ને બાકીનું બધું આવશે. મને લાગે છે અથવા તો મને ગમે છે એટલે આઈ લાઈક કે તમે જે બોલી રહ્યા છો ને, આઈ લાઈક, આ ગમે આપણને. એના કરતા આઈ લાઈક,
આવા જે ઇંગ્લિશ બ્લોગ્સ છે ને એને તમે ઘુસાડો પહેલા, અને હું લઈને આવું ઘણું કહું જો તમને. ત્રીજી સ્ટેપ છે ગ્રામર ફિયર કિલર. હવે ધ્યાન રાખજો, જો આ દેશી ટ્રુથ છે, સાચી વાત કહું છું. રોંગ અંગ્રેજીનું ટેન્શન રાખશો ને એમ થશે ને કે મારું ગ્રામરને લીધેથી મારું અંગ્રેજી ખોટું પડશે, એવો વિચાર રહેશો ને તમે હંમેશા સાયલેન્સ જ રહેશો, કાંઈ બોલી શકશો નહીં. પરંતુ રોંગ ઇંગ્લિશનું જો તમારામાંથી ભૂત નીકળી ગયું ને એવું તમે વિચારી લીધું કે ના ના ભલે અત્યારે ભૂલ પડે પણ જોઈ લેશું, તો તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. સાયલન્સ હશે, સાયલન્સ તો તમારો ઝીરો પ્રોગ્રેસ હશે, અને ઇમ્પ્રુવમેન્ટ થશે તો તમને ખબર છે કે ઇમ્પ્રુવમેન્ટ કયા લેવલનું થશે. મતલબ, અને બીજી એક મેઇન મહત્વની વાત, ફોરેનર્સ, ભૂરિયાઓ કે જે કાંઈ પણ બીજા છે લોકો વિદેશવાળા, એ પણ ગ્રામર ખોટું જ બોલે છે ભાઈ, તમે એનું કેવું સાંભળજો જ ખરે, પણ છતાં એનું હાલે જ છે ને, અને દોડે છે ને, કોન્ફિડન્સ ગજબ. તો આ તમે કરો યાર, હે તો આ પદ્ધતિ રાખો, અને રોજે જે નાના નાના સેન્ટેન્સીસ બોલાય, મોનોબ્લોક્સ બોલાય, એ બધા તમે યાર ઇંગ્લિશમાં બોલો ને તો ફેર પડશે, 100% ફેર છે. જેમ કે હું આવી રહ્યો છું, આઈ એમ કમિંગ નાવ, હું જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ નાવ, તેઓ આવી રહ્યા છે, ધે કમિંગ, તેઓ જઈ રહ્યા છે, ધે આર ગોઈંગ. ઓકે, બીજા ઘણા બધા એવા સેન્ટેન્સ, હું જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ, થોડી રાહ જુઓ, વેઇટ અ મોમેન્ટ, મને સમજાતું નથી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, મને યાર સમજાતું નથી, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તમે શું કહી રહ્યા છો, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, બોલો યાર, મને સમજાયું, આઈ ગોટ ઇટ, ગોટ ઇટ, આઈ ગોટ ઇટ, ગોટ ઇટ. તો ગોટ ઇટ બોલો મને જ્યારે કંઈ સમજાઈ ગયું હોય તો. ઓકે, એના પછી અને જો ક્યાંય તકલીફ છે ને, એક ગેરંટી વાળો કોર્સ તમને આપું છું. એક ગેરંટી મતલબ કે હવે વિચાર કરો, જે અહીંયા મારા ઓફલાઈન અહીંયા સ્ટુડિયોમાં મારા ક્લાસમાં બેસીને ભણતા હોય, એ દૂર દૂરથી વિદ્યાર્થી આવતા હોય, એને તો મારા ઉપર ભરોસો હોય તો જ અહીં આવતો હોય ને અવડી ફી ભરીને, પણ છતાંય એને મારે તો ગેરંટી આપવી જ પડે. પણ આ ફર્સ્ટ ટાઈમ એને જે ભણાવું છું એ જ લેક્ચર તમે પણ તમારા દુનિયાના કોઈ પણ ખૂણેથી એ શીખી શકો, એ જ રેકોર્ડેડ લેક્ચર, નો એડિટિંગ, એ જ પ્રેક્ટિસ, એ જ માહોલ તમને પણ ઘરે બેઠા મળવાનો છે, એ આ કોર્સથી. એટલે જ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ રાખ્યું છે ને, ઓફલાઈન ક્લાસનો માહોલ તમને ઘરે બેઠા મળશે. 97 272 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સની ઇન્ફોર્મેશન લઈ શકો છો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. તો પરચેસ કરી લેજો, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ્સ દરેકની આ ખાસિયત છે, બરોબર છે. ઇંગ્લિશ લિસનિંગ, રીડિંગ, અને જે પીડીએફ છે, 4 પીડીએફ આપણી પ્રેક્ટિસ, એ પણ ફ્રીમાં છે, લાભ લઈ લેજો. ઓકે, લિમિટેડ સીટ્સ અવેલેબલ છે. આગળ વધીએ તો ઝડપથી બોલો, સ્પીક ફાસ્ટ, ઝડપથી બોલો, સ્પીક ફાસ્ટ. મને ભૂખ લાગી છે, આઈ એમ હંગ્રી, મને ભૂખ લાગી છે. મને તરસ લાગી, આઈ એમ થર્સ્ટી. આવા સેન્ટેન્સીસ થી ઇમ્પ્રુવમેન્ટ આવશે. મને ઊંઘ આવે છે, આઈ ફીલ સ્લીપી. હું થાક્યો છું, આઈ એમ ટાયર્ડ. ચાલો બેસીએ, લેટ્સ સીટ. ચાલો શરૂ કરીએ, લેટ્સ સ્ટાર્ટ. પછી મળીશું, તો સી યુ લેટર. કાલે મળીશું, સી યુ ટુમોરો. આજે મળીશું, સી યુ ટુડે. કેટલું સી યુ એટલે મળીશું ક્યારે, એ પછી લગી દેવાનું. હું મદદ કરીશ, આઈ વિલ હેલ્પ યુ. હું મદદ કરીશ. મને એક પ્રશ્ન છે, આઈ હેવ અ ક્વેશ્ચન, અથવા આઈ હેવ ડાઉટ. ઓકે, આઈ હેવ પ્રોબ્લેમ, એમ કહી શકો. મને જવાબ જોઈએ છે, આઈ નીડ એન આન્સર. આ સાચું છે, ધીસ ઇઝ રાઈટ, ધેટ ઇઝ રાઈટ, એ સાચું છે. આ ખોટું છે, ધીસ ઇઝ રોંગ. હું સહમત છું, આઈ અગ્રી. આઈ એમ અગ્રી નહીં, આઈ અગ્રી. હું સહમત નથી, આઈ ડોન્ટ અગ્રી. ઓકે, મને લાગ્યું હતું, આઈ થોટ સો. મને લાગ્યું હતું, આઈ થોટ સો. હું પ્રયત્ન કરીશ, આઈ વિલ ટ્રાય. હું શીખી રહ્યો છું, આઈ એમ લર્નિંગ. અને જો શીખી રહ્યા હોય તો આ બુક તમારી પાસે હોવી જોઈએ. જે આપણો વર્કશોપ છે, એ વર્કશોપ માટે આ બુક ખાસ અગત્યની છે. મંગાઈ લેજો, 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દઈશ. 349 રૂપિયા પ્રાઇસ છે. 97 272 93 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે જોઈ લેજો. 35 થી વધારે ટોપિક, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો, બધું તમને મળી જવાનું છે. અને પ્રેક્ટિસની સેટ્સ તમારે જોઈ છે તો 299 રૂપિયાની પ્રાઇસ છે, મંગાઈ લેજો. અને આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે 19 ને પણ 20 તારીખથી તમને એ ચેનલ ઉપર જે આપણો વર્કશોપ શરૂ થાય છે એનો માહોલ તમને ત્યાંથી પૂરો પાડવામાં આવશે. ટેલિગ્રામ વિજય નાકિયા વોટ્સઅપ ચેનલ, ફેસબુકને ફોલો કરી દેજો, ત્યાં પણ મસ્ત રીતે અંગ્રેજી શીખવાડવામાં આવે છે, અલગ જ રીતે. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ તમે હજી સુધી ઇન્સ્ટાગ્રામને ફોલો નહીં કરતા તો પણ કરી દેજો, અને આ નંબર ઉપર એક મેસેજ કરી દેજો, વોટ્સઅપ ચેનલની લિંક તમને મળી જશે. અને
કેવો લાગ્યો આજનો લેક્ચર એ મને જરા કહેવાનું છે. અને મજા આવતી હોય તો લખજો સર મોજ આવી રહી છે તમારા વિડીયો જોઈને, અને કાં તો રેડ કલરનું હાર્ટ આટલું મૂકી લાઈક, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. અને મિત્રો ખાસ મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, મળીએ છે.